જય શ્રી રામ કિલોમીટર. આજે છે 16 તારીખ એન્ડ જૂન મહિના. અત્યારે તમે જોઈ શકો છો વરસાદનો ટાઈમ છે, સિઝન છે ચોમાસાનો, બટ વરસાદ હજુ જે આખા ગુજરાતમાં નહીં પડ્યો. બરાબર. તે મારું નામ છે રિતિક ચોરસા, ધ કિંગ ઓફ મીડિયા. તમારું પરથી હાર્દિક સ્વાગત છે. કિલોમીટર આજની મેઇન ટોપિકની વાત એટલે કરવા જઈ રહ્યો છું કે ઘણા કિલોમીટર એટલું મને કહે છે કે બિયાન જેટલા બી બુકિંગ કરાયા છે એ લોકો એવું કહે છે બિયાન અમારું ક્યારે આવશે પહેલો લોટ. હજુ સુધી ગુજરાતમાં કયે બિયાન નથી આવ્યું છે, કેમ કે જ્યાં સુધી એક વરસાદ નહીં પડી જાય એની પછી જ સીડ આવશે. બરાબર. કેમ હવે નહીં આવતું? કેમ કે બિયાન જે આવે છે ને એ લીલું આવે છે. બરાબર કિલોમીટર. અત્યારે આટલી બધી ગરમી છે ને, સમજો મેં જે પારા નહીં કીધા તમને, વચ્ચે પારા બનાવી દો અને એની ઉપર રોપો. બરાબર. ઉપર સુધી તો પાણી નહીં આવે. એની બીજી વાત એટલે ઠંડો વાતાવરણ જોઈએ. આટલા તાપમાં લીમડી નહીં રહે આપણે, મતલબ કે બિયારણ નહીં રહે, મતલબ જર્મિનેશન નહીં થઈ રહે. બરાબર કિલોમીટર. એટલે એકવાર વરસાદ પડી જવા દો, એની પછી આપણે તે બિયારણ આવવાનું ચાલુ હશે, એની પછી આપણે રોપી શકીએ છીએ. એક વાત કહી દો કિલોમીટર, આને જે રોપવાનો મેઇન ટાઈમ પીરિયડ છે એ ચોમાસો જ છે. ત્યારે જ આનું જે મૂળિયા કે જે જર્મિનેશન હોય છે, મતલબ લીમડીની ઉપરની ડૂકો ફૂટે એ ત્યારે જ ફૂટે. બરાબર કિલોમીટર. ચાલો આજે અહીં આગળ કટિંગ ચાલે છે એ બી હું તમને બતાડું. બરાબર. આ પ્રોપર 1 વીઘા છે. વચ્ચે મેં એક છોડવો જોયો. આટલી ગરમી મતલબ થાય છે, ગરમ પડે છે. લીમડીનો એક છોડવો મતલબ કે ધીરે ધીરે પાન શોર્ટ થઈ ગયો, મતલબ કે જલવા લાગે, બરવા લાગે છે. તમને બતાડું. અહીં આગળ મેં કંઈક વચ્ચે છોડવો જોયો હતો. એન્ડ બીજી વાત, આ જે પદ્ધતિ અમે રોપી હતી, આ કમથી કમ 4 વર્ષ જૂની લીમડી છે. આ લીમડી મતલબ કે 4 વર્ષ જૂનો ખેતર છે, એટલે કે 2x1 રોપ્યું છે. બરાબર. 2x1. હવે આપણે તમને હું સાફ સફાઈનું કહું તો આમાં આપણે સાફ સફાઈ કરી નહીં શકતા. બરાબર. એટલે કિલોમીટર હું નવી સ્ટાઇલથી રોપાવું છું, જે કે છે 5x1, મતલબ કે ઝિગઝેગ અંતરમાં વાવેતર, તાકી તમારે સાફ સફાઈ કરવું હોય તો એ બી કરાવી શકીએ છીએ. એન્ડ આ તમે જોઈ શકો છો સામેની સાઈડ લીમડીની હાઇટ કેટલી થઈ ગઈ, અને કટિંગ આ બાજુની કટિંગ ખબર કોઈક લોકલ વેપારી આવીને કાપી ગયા છે, કેમ કે આ 15 થી 20 દિવસ થઈ ગયા છે. જો તમને બતાડું, એક જગ્યાથી કેટલી બધી ફૂટે. આ જો, આ દેખાય છે કિલોમીટર, આ લાકડી દેખાય, અહીંથી કટિંગ થઈ ગઈ છે, અને લીમડી હજુ અડધી ફૂટની તો થઈ ગઈ છે મેક્સિમમ. એટલે આ 15 થી 20 દિવસ થઈ ગયા છે કટિંગ કર્યા. આટલું જ કાપ્યું એ બચારાએ, અડધો વીઘો ક્લિયર કર્યો. બટ આપણા હાથમાં આવે તે આપણે પૂરું કરીને જ મૂકીએ. આપણે એવું નથી કે અડધો અહીં કાપ્યો અને અડધું ત્યાં કાપ્યું, એવું નથી આપણું. એક જગ્યા જે મેં ગાડી લગાડી એટલે ત્યાં આપણે પતાવીને જ પૂરું કરીને જ નીકળે. અને મારું કેપેસિટી છે પર ડેનું 60 થી 70 મણ. એન્ડ જે લોકલ વેપારી છે એમનું કેપેસિટી છે 7 થી 10 મણ. બરાબર. 7 થી 10 મણ, 15 મણ લઈ જાય બહુથી બહુ. બટ આપણું વધારે છે એટલે આપણે ફટાફટ નીકળી જાય, અને આપણે દરરોજનું છે, એક દિવસનું નથી કે એક દિવસ છોડીને એક દિવસ. એન્ડ આ લીમડી તમે જોઈ શકો છો કેટલી સરસ છે. બટ અમુક જગ્યા આવી રીતે આ જો પાંદડા દેખાય છે, ઈયળ ખાઈ ગયા છે. બટ આટલું ધ્યાનમાં નહીં આવે. બટ એક વાત કહું, લીમડીને તમારે ખાલી એક વસ્તુથી ધ્યાન રાખવાનું છે, ઈયળ ના ખાય. એન્ડ બીજી વસ્તુ કે અથવા પીળી ના પડવી જોઈએ. પીળી પડશે માર્કેટમાં 1 રૂપિયો નહીં મળે. મને તો છોડો, તમે જાતે આવો મારી જોડે અને પછી મને કહો કયા ગ્રાહક લઈ જાય પીળી અને ઈયળ ખાધેલી. ઓકે કિલોમીટર. એટલે લીમડી ક્વોલિટીમાં હશે તો જ એને આપણને પૈસા મળશે, અધરવાઇઝ નહીં મળે એ લીમડીના પૈસા. એન્ડ આ ખેતર જો કેટલો એકદમ ભરો લાગે છે, એકદમ 2x1 અંતરમાં, એકદમ ગીચમ ગીચ. એની અંદર હું નહીં જઈ શકતો, અંદર સહેજે ચાલવાની જગ્યા જ નથી રાખી. એટલે મારી વાત સમજો છો કેમ હું કહેવા માગું છું. આની અંદર તમે દવા નહીં મારી શકતા, પછી ઈયળનો જે બી આવે છે ને દર 15 દિવસે, ઓકે, દવા બી નહીં મારી શકતા. એન્ડ બીજી વાત, હું હવે પોતાની બી એક દવા કાઢી જઈ રહ્યો છું, જે કે આપણને મળી જાય, ઓકે, ઈયળથી. ઓકે, સારી દવા હશે, થોડાક દિવસમાં આવશે આપણા ચેનલ ઉપર. બટ ત્યાં સામે કટિંગ ચાલે છે, જોઈ શકો છો. એન્ડ કેટલી બોરી 2-4 તો ભરાઈ ગઈ અને ચાલુ જ છે હજુ ભરવાની, જોઈ લો. ઓકે, હા મેં લીમડી જોઈ રહ્યો છો કિલોમીટર. આ કમથી કમ ને 6 ફૂટ કે 5.5 ફૂટની એક્ઝેક્ટલી છે, 5.5 ફૂટની. ઓકે. એન્ડ આ જો સાઇઝ જો, હાઇટ. આ થોડીક મોડી થઈ છે કટિંગમાં. બરાબર. આ ઉનાળાનું કટિંગ, આ ઉનાળાનું પાક. જે કિલોમીટર એવું વિચારે છે ને ભાવ ઓછો નહીં, તમારો માલ વધારે છે એ જો. પહેલાં માલ વધારે થઈ જાય છે દરેક ખેતરમાં, એટલે ભાવ ઓછો. અને આપણે શિયાળામાં જે આપણે પૈસા કાઢીએ છીએ ને એ ઉનાળામાં બી આપણે એ જ કાઢીએ છીએ. એવું ના વિચારશો ભાવ ઉપર નીચે, ભાવ એ જ આવીને પડ્યો. બટ હવે સામેની સાઈડ જો તમે, બોરી ભરવામાં તકલીફ પડે છે. પેલા ભાઈને દેખાય છે કમ્પ્લીટ બોરીની અંદર બી નહીં આવી રહેતું, એટલો મોટા માલ થઈ ગયા છે. એટલે કિલોમીટર કહીએ છીએ ટાઈમસરથી કટિંગ કરાવી લો. આ જે ખેતર છે આ મારા કોન્ટેક્ટમાં નહોતું, અધરવાઇઝ. બીજી વાત એક વાત કહું, આ મારે કોઈક બીજાના થ્રુ, લોકલ વેપારીના થ્રુથી હું અહીં આવ્યો છું. બાકી આ જે અહીંના ખેડૂત માલિક રહ્યા અહીંના, એ જાતે સેલ કરતા હતા લીમડી, મતલબ કે જાતે. જો આટલું મેં તમને બતાડ્યું ને, આ અડધો વીઘે એમને જાતે સેલ કર્યું. બટ એમને અડધો વીઘું છોડીને અને આ છોડીને આવી ગયા
અને આ લીમડી મોટી થઈ ગઈ પાછળ બેક ટુ બેક. એન્ડ લીમડીનું કોલ્ડ સ્ટોર આ જ છે. મતલબ કે જગ્યા જ્યાં છે અહીંયા આગળ જ્યાં સુધી લીમડી રહેશે ત્યાં સુધી સારી. અગર કાપી લીધી ફ્રેશ ટુ ફ્રેશ માર્કેટમાં જાય અને વેચાય તરત જ. આને કોલ્ડ સ્ટોર મતલબ કંઈ આપણે સ્ટોર કરી નહીં શકતા. સામે કટિંગ તો ચાલી રહ્યું છે કિલોમીટર એન્ડ અહીં આગળ ભરવાનું બી ચાલુ રહ્યું છે. બરાબર, ચાલો મેઇન ટોપિકની વાત કરીએ. ઘણા કિલોમીટર શું મારા જેટલા બી જોવે છે ને એવું મને પ્રશ્ન આવે છે, મતલબ કમેન્ટ આવે છે કે આ મીઠી લીમડીની ખેતી કયા જમીનમાં આપણે રોપી શકીએ અને સારી રીતે ખેતી કરી શકીએ. જો કિલોમીટર સૌથી પહેલાં છેલ્લી વાત, તમારી જે પેલી રેતાળ જમીન નહીં આવતી, આપણે રેતાળ મતલબ કે સમજો પાણી અગર આપણે અત્યારે છોડ્યું હોય, વાવ્યું હોય, બરાબર, પાણી પાયું હોય, 2 કલાકની અંદર વરાપ આવી જાય અને ટ્રેક્ટર ભાઈ ફરી બી શકે, એ જમીનમાં સહેજે ના કરશો મીઠી લીમડીની ખેતી. બરાબર, આને પાણી બી જોઈએ અને સારી. આ તમે જોઈ શકો છો, આ ગોરાટ જમીન છે, અગાસની છે. બરાબર, આ અગાસની જમીન છે. એન્ડ ગોરાટ જમીન એન્ડ બ્લેક સોઇલ અને એક પેલી રાજકોટની અંદર જે પથરાળી જમીન આવે છે ને, આ 3 જમીનમાં તમારી આરામથી મીઠી લીમડીની ખેતી બી થાય અને સારામાં સારી, સાચું કહું, ખેતી સારામાં સારી કઈ થાય. પથરાળી જમીન જે રાજકોટવાળી રહી ને એમાં બહુ મસ્ત ખેતી થાય છે કિલોમીટર. મેં જોયું છે. કેમ ખબર છે કિલોમીટર? અમારી આ જે ગોરાટ જમીનમાં રહ્યું ને એની અંદર કેવું રહે છે, થોડુંક વચ્ચે ઘાસ વાસ આવી જશે, એ આપણને સાફ કરાવવું પડે છે. જો દેખાય છે તમને વચ્ચે આ આપણે આ આવી જાય છે. જે કિલોમીટર આ મીઠી લીમડીની ખેતી કરવા જઈ રહ્યા છો ને તો કિલોમીટર એક વાત કહીશ, મિનિમમ અને ઓછામાં ઓછો 10 રૂપિયા કિલોના ભાવથી લઈને તમારે 40 થી 50 રૂપિયા કિલો સુધી ભાવ મળશે પર કેજી. મણના ભાવ નહીં કીધા. મણના ભાવ જાણવું હોય તો 200 રૂપિયા મણથી લઈને 1000 રૂપિયા મણ સુધી બી ભાવ જાય છે. બટ એ માર્કેટ ઉપર ડિપેન્ડ થાય છે. અત્યારે છે મદ્દી, મતલબ કે ગરમીનો ટાઈમ, ત્યારે જ આનો ભાવ બહુ નીચે હોય, લોએસ્ટ પ્રાઇસ. કેમ કિલોમીટર બહુ જ ક્વોન્ટિટી નીકળે એક વીઘાની અંદર. જે હું 150 મણ કહું છું ને એ 200 મણ પ્લસ થઈ જાય છે. સામેની સાઈડ તમે હાઈટ જોઈએ લીમડીની અને 2x1 અંદર વાવેતર છે, એટલું જ નીકળશે. એટલે આ હજળબમ થઈ જાય અને આ ટાઈમે જ માર્કેટની અંદર ડાઉન પડે. ઓકે કિલોમીટર, આઈ હોપ તમને વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલ કિલોમીટર 5:15 એન્ડ હજુ બી કટિંગ ચાલુ છે એન્ડ હજુ બી બોરી ભરવાનું ચાલુ છે. બસ થોડીક જ બોરી રહી છે, 5 કે 4. આજે ખાસું મોડું થઈ ગયું છે કેમ કે કિલોમીટર માલ થોડોક મોટો છે, લાકડો વચ્ચે પકડાઈ ગયો છે. જો આ માલ વધારે પડતો મોટો છે, દેખાય છે, બોરીના સાઈઝનો નથી. આ મોટી સાઈઝ છે તે કેટલી મોટી છે? અરે બોરીની સાઈઝની નથી. એના કેટલી સાઈઝ કે? બોરીની સાઈઝ નથી ને મારી બોરી જો કેવી આખી કમ્પ્લીટ એ થઈ જાય છે. હે માલ મોટો ના કહેવાય કેમ કે ટાઈમસરથી કટિંગ નહીં થયું છે આનું. થોડીક મોડી થઈ ગઈ છે આની કટિંગ, એ કહેવા માંગુ છું. હજુ સુધી 21 બોરી ભરાઈ છે અને 4 બોરી બાકી છે. એટલે કિલોમીટર એક વાત કહું છું કે ટાઈમસરથી માલ કટિંગ આપણે તો લઈ જ લઈએ છીએ. ઓકે કિલોમીટર, અગર આ 4 મહિના ઉપર જાય ઉનાળાની કટિંગ, ઉનાળાના ટાઈમમાં 3.5 થી મહિનાની અંદર કટિંગ આવી જ જાય પાક. ઓકે, 4 મહિના કે 4.5 મહિના ઉપર નહીં જવાનું આને લઈને. 5 ફૂટની તો થઈ જ જાય. ફાઇનલી અહીં આપણી બધી બોરી ભરાઈ ગઈ છે, ટોટલ 25 બોરી. બરાબર, હવે અહીં આપણી ગાડી લાગે છે પાછળ એન્ડ જોઈએ ટોટલ કેટલું વજન ઉતરે છે. ખબર હે, આટલું જ કાપ્યું છે, આખું હજુ પૂરું બી નહીં કર્યું. 7 વાગી ગયા એન્ડ આટલું કટિંગ પતાવી દીધું આપણે. એન્ડ બીજી વાત, ગાડી બી લોડ થઈ ગઈ. એક્ઝેક્ટલી 1084 એટલે કે 1100 કિલો તો થયું જ. ઓકે કિલોમીટર, આખી ગાડી લોડ થઈ ગયું. વિડીયો સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો પર જલ્દી મળીશું. જય સિયારામ.